મારું નામ રમણીકલાલ આનંદભાઈ ટીલાળા. રમણીકભાઈ, માર્કેટિંગ બાજુ કપાસનો ભાવ મળે શું કહેશો? એ 1100 થી માંડીને 1400 લગી વેચાય છે. પછી જેવો કપા સમજ્યા 1000 થી માંડીને ભાવ કેવા હોવો જોઈએ? ભાવ તો અટાણે 1900-2000 રૂપિયા હોય તો જ ખેડૂતને પોહાય, નહીંતર નથી પોહાય એમ. ખર્ચા કેવા ચડાવે? ખર્ચા બહુ ચડાટણે 600 રૂપિયા તો વીઘે મણના વેણવાના આપવા પડે છે. સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે 2000 ની અપેક્ષા રાખશે, 1900 થી 2000 ની. હાલ જે કપાસના ભાવ મળે કેવા ખેડૂતો ખુશ છે? આજે ખેડૂતો ખુશ કોઈ નથી, બધાય નારાજ છે. હું બોલું ને, શંભુભાઈ ટપુભાઈ અંટાળા. આજે કપાસ લઈને તમે માર્કેટિંગ શું કહેશો? માર્કેટિંગ યાર્ડમાં કપાસની બજાર 1000 થી 1400 રૂપિયા છે અને ખેડૂતને એ ભાવે કોઈ રીતે પોહાય એમ નથી, પણ છતાંય જરૂર હોય તો વેચવું પડે એમ છે, મજબૂરીની હિસાબે. કેટલાક ભાવ તમે ખર્ચા ચડાવ્યા છે? કેટલાક ભાવ હોવા જોઈએ? ખર્ચા અટાણે જાજા ચડાવી દીધા છે અને વેચવા જાય તો એનું કોઈ અર્થ એનો કાંઈ આવતું નથી. ભાવ એટલા બધા જે જોઈએ એવા ભાવ નથી, ખેડૂત નાખુશ છે. અત્યારે કેટલાક ભાવ મળ્યા છે? અત્યારે મને 1000 રૂપિયા મણના મળ્યા છે અને 500-600 રૂપિયા એક મણે મજૂરીને દીધા છે અને ટ્રેક્ટર ભાડું ને એ બધું જુદું. શું અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર પાસે અપેક્ષા કે ખેતી ભાંગવી ન જોઈએ અને ખેડૂતને ખુશ રાખવા માટે એને એનું મહેનતાણું મળી જાય એટલું ઘણું. વધારે સાવકાર ન થાય તો કાંઈ નહીં, પણ એનું જીવતો રહે તો ઘણું. ખેડૂત મરવો ન જોઈએ. જય જવાન, જય કિસાન, જય જગતાર. મિત્રો, એક કિસાન તરીકે આજ કહું છું, ખેડૂત આગેવાન તરીકે કહું છું, ખેડૂત અગ્રણી તરીકે કહું છું મારા તમામ ગુજરાતના ખેડૂત ભાઈઓને કે જે મારા કિસાન આજ કોઈ પણ જણસી બજારમાં વેચવા નીકળી ગયો હોય અને એ લાચાર બનીને ઘીરે આવે છે ને, ત્યારે મારા કિસાનના, મારા ખેડૂતના છોકરાઓ ઘીરે રાહ જોઈને બેઠા હોય છે. છોકરાઓ પૂછે છે, બાપુજી બાપુજી કરતા ટળ વળે છે મારા કિસાનના, મારા ખેડૂતના દીકરાઓ. કહે છે, અમારા સારું નવા કપડાં લાવ્યા. ત્યારે મારો કિસાન કહે છે, બેટા બજારમાં સારા કપડાં જ નહોતા. દુકાનવાળો કહેતો હતો કે આ વખતે સારા કપડાં આવશે એટલે તમને જાણ કરીશું. અને આજે ખેડૂતના દીકરાને પણ એનો બાપ, એનો બાપુજી એમ કહેતો રહ્યો કે સારા કપડાં આવશે ત્યારે લઈ લેશું. અમારા કિસાનનો અવાજ છે. આ વખતે કપડાં આવશે એટલે લઈ લેશું એવું તો મારો કિસાન તો બોલી રહ્યો છે, પણ મારા કિસાનની પત્ની, મારા ખેડૂતની પત્ની સમજી જાય છે. મને એનો અફસોસ છે કે આ વખતે માલનો ભાવ સારો નથી મળ્યો. મારો કિસાન કહે છે, જાઓ હવે તમે રમવા જતા રહો. તો મારા ખેડૂતની, મારા કિસાનની પત્ની સમજી જાય છે. મને એનો અફસોસ છે. અને મારા ખેડૂતની પત્નીના જે ભીંજાયેલી આંખોને સાડીના છેડાથી જે લૂંટતી લૂંટતી રસોડામાં ચાલી જાય છે ને, પણ ત્યારે બીજા દિવસે પણ મારા કિસાનના, મારા ખેડૂતના પરિવારના સપના પણ બીજા દિવસે મારો કિસાનને, મારો ખેડૂત પરિવારના સપના જોઈ રહ્યો છે. મને એનો અફસોસ છે. ફરીથી નવા પાકની લણણી આશા રાખીને સપના જોતો રહ્યો છે મારો કિસાન. પણ હું એમ નથી કહેતો કે બધા પાકના સારો ભાવ મળે, પણ બજારમાં જ્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે ત્યારે મીડિયા ચેનલો 100 વાર બતાવે છે. હું એ પૂછવા માંગુ છું, વાત મારી ખેડૂત ભાઈઓ બીજી છે
કે શહેરની ગૃહિણીઓને હું કહેવા માગું છું, એક રસોડાનું બજેટ તમે ખેડૂતોના દોસ્ત માથે આપો છો. એક ખેડૂત, એક કિસાન આ ક્યાંનો નહીં છે. આ તમારો નિર્ણય ખોટો છે. હું ગૃહિણીઓને એટલું કહેવા માંગુ છું. ક્યારેક રસોડાનું બજેટ ખૂણામાં મૂકીને, હું ગૃહિણીઓને એટલું કહેવા માંગુ છું, ક્યારેક રસોડાનું બજેટ ખૂણામાં મૂકીને કોઈક ખેતરમાં જઈને ખેડૂતની હાલત તો તમે જુઓ. હું એ પૂછવા માંગુ છું મારી ગૃહિણી બહેનોને, તમામ ગુજરાતની બહેનોને. આજ 25 લીટર પાણીની ટાંકીમાં 25 લીટર પાણીની ટાંકીમાં આજ દવા ભરેલી પોતાના ખંભે કઈ રીતે દવાનો છંટકાવ કરતો હોય છે મારો કિસાન, મારો ખેડૂત. હું એ કહેવા માંગુ છું આ મારી ગૃહિણી બહેનોને. 20 કિલોનું તગારું ઉચકીને 20 કિલોનું તગારું ઉચકીને કઈ રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપતો હશે મારો કિસાન, મારો ખેડૂત. એ કહેવા માંગુ છું મારી ગૃહિણી બહેનોને. તમે જુઓ, પાવર કાપમાં પણ પાવર આવવાની રાહ જોતો જોતો આખી રાતના ઉજાગરા કરે છે મારો કિસાન. હું એ કહેવા માંગુ છું આમ મારી ગૃહિણી બહેનોને. આવા ધગધગતી ઠંડી, આવા ધગધગતી ઉનાળો, ધગધગતી ઠંડી અને માથામાં પરસેવો પાડીને પગની પેની સુધી પહોંચી જાય છે, ત્યારે ઝેરીલા જાનવરોમાં ડર હોવા છતાં આજ ઉઘાડા પગે ખેતરોમાં રખડવું પડે છે મારા કિસાનને, મારા ખેડૂતને. એ કહી રહ્યો છું મારા વિચારો પ્રમાણે. આજે અમને સરકાર પાસેથી તો આશા નથી રહી. કોઈ પણ જણસી તમે લ્યો, આજ મારો ખેડૂત મોંઘા મોલેરો પાક કે આજની તારીખમાં એક પણ વસ્તુનો ભાવ નથી. તમે દવા, બિયારણ, ખાતર, મજૂરી, ખર્ચા, ડીઝલ ભાડા, આનું કરવાનું શું છે ખેડૂતને? હું એ કહેવા માગું છું એક જગતના તાત તરીકે. મારી નમ્ર અપીલ છે સરકારને કે હવે તો રામ પણ બિરાજ્યા છે અને રામ રાજ્ય પણ આવી ગયું છે, તો વાટ કેની જોવે છે આ સરકાર? શું મારા કિસાનને આપી શું દીધું આ સરકારે? એ પૂછવા માંગુ છું આ સરકારને. મને કિસાન તરીકે એક અફસોસ છે, એક જાગૃત કિસાન તરીકે, કે મારા ખેડૂતના પરસેવાથી સિંચેલી મહેનત આજે એની પોતાની મજૂરીના ભાવ પણ નથી મળતા, ત્યારે બે બાકડો થઈ જાય છે, બે બાકડો થઈ જાય છે મારો કિસાન. હું એ કહેવા માંગુ છું આ સરકારને, આ ક્યાંનો ન્યાય છે? ધિક્કાર છે આવી સરકારને કે આજે તમારે પૈસા ખર્ચવા હોય, આમ જનતાની પાછળ નથી ખર્ચતા. તમારે કોઈ તોડજોડની રાજનીતિ કરવી છે, તમારે ધારાસભ્યનો ખરીદવા છે, તમારે કોઈ ફંક્શનો મોટા કરવા છે, યમોની વાતો કરવી છે, વાઇબ્રન્ટોની વાતો કરવી છે, તો એના પૈસા છે તમારી પાસે. આમ ગરીબ, આમ શોચિત, આમ મારો કિસાન, આમ મારો ખેડૂત, એને પૈસા આપવા તો નથી. અને ગુજરાતમાં કોઈ આમ જનતા, આમ પબ્લિકને, આમ મતદારોને આ કોઈ તમારા બાપની જાગીર નથી કે જનતાને તમે વેચાતી લઈ લીધી છે. હું એ કહેવા માંગુ છું આ સરકારને.
આટલી સીટો આવશે, આમ છે, ફલાણું છે, ઢીકણું છે. તમે ગુજરાતને આપી શું દીધું? આજ બેરોજગારી તમે જુઓ. આજ લોકો ટળ વળે છે, નોકરીઓ પાછળ ટળ વળે છે, ખેડૂતનો દીકરો પણ ટળ વળે છે, ભાવની જણસી પાછળ ટળ વળે છે. અને મસ્ત મોટી જાહેરાતો કરો છો, રેવડી અને લોલી પપત દીધો છો તમે. એ કહેવા માંગુ છું આ સરકારને. જય જવાન, જય કિસાન, જય જગતાર.